શિવરાત્રીનો મહાપર્વ છે। હું અમદાવાદથી આવું છું, બચપનથી જ અહીંયા આવું છું। આશ્રમમાં મોટી થઈ ગુરુજી સાથે। દર વર્ષે અહીંયા શિવરાત્રિની મહાજ્યોત પ્રગટાય છે વિશ્વ કલ્યાણ માટે અને ખૂબ હજારોની સંખ્યામાં લોકો આવે છે। અહીંયા મહાશિવરાત્રિનો મહામેળો ભરાય છે જ્યાં લોકો એકદમ ખુશી ખુશી આવે છે। અને હું અત્યારે લંડન છું, પણ જેટલી વખત અહીંયા આવું છું એટલી વખત મને બહુ શાંતિ લાગે છે, એકદમ સરસ આભાસ થાય। નું પર્વ છે અને આજે અહીંયા કંટાળેશ્વર હનુમાન દાદાનું મંદિર બેરણા ગામ અને અહીંયા જ્યારે રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે। આપણે આવીએ છીએ ત્યારે અહીંયા જ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલૌકિક છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે। શિવજીનું મહાપર્વ છે। અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત જલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે। અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદ। હનુમાનજી મંદિર આવેલું છે। અહીં આગળ શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે જેમાં 1000 સહસ્ત્ર લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે। દર શિવરાત્રિએ અહીં આગળ એક મહાજ્યોતનું આયોજન કરવામાં આવે છે। એ મહાજ્યોત સવામણ રૂની દિવેટ રૂમાંથી બનાવવામાં આવે છે અને તેમાં 20 ડબ્બા ઘી પૂરવામાં આવે છે। આ જ્યોત સવારના પ્રગટાવવામાં આવે છે અને આખો દિવસ જ્યોત ચાલુ રહે છે। અહીં આજુબાજુના વિસ્તારમાંથી જેમ કે ગુજરાતની આજુબાજુનો વિસ્તાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બધી બાજુથી બધા ગામડાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ જ્યોતનો લાભ લેવા માટે આવે છે અને અહીંયા ઘી ચડાવી અને એનો દર્શનનો લાભ લે છે। આ જ્યોત પ્રગટાવવા પાછળનો આશય વિશ્વની અંદર શાંતિ સ્થપાય, વિશ્વનું કલ્યાણ થાય એ માટે કરવામાં આવે છે।